ચાલો. હવે અમે બાજરીની સિઝનમાં બાજરીમાં છોટવા માટેનું જીવામૃત તૈયાર કરવાનું કર્યું છે. એમાં 1.5 કિલો ગોળ છે, આ 10 કિલો દેશી ગાયનું છાણ છે, આ 1.5 કિલો ચણાનો લોટ છે, અને આમાં 10 લીટર દેશી ગાયનું આ કેરબામાં ભરી ઘરેથી મારા દેશી ગાયની એનું ગૌમૂત્ર છે. આ બધું મિક્સ કરી અને આ 20 લીટરની અમારે પાણીની બરણી છે. એવી 9 બરણી અમે 180 લીટર પાણી અંદર રેડી અને આ જીવામૃત તૈયાર કરવાનું છે. તો હવે આપણે પહેલાં પ્રથમ હું આ દેશી ગાયના છાણને ડાયરેક્ટ કઢીની અંદર નાખી અને એને પછી અમે બધી વસ્તુ અંદર નાખીને પછી મિક્સ કરી દઈશું. એક લખી અને દેશી ગાયનું છાણ અંદર નાખી દીધું છે. હવે અમે આ 1.5 કિલો ગોળ અંદર નાખી દઈશું. હવે આ ખીજડા નીચેથી પડતર જમીનની 500 ગ્રામ માટી લાવી છે. એ માટી પણ અમે અંદર નાખી દઈએ છીએ. બીજું આ ડોળની અંદર જે 10 લીટર ગૌમૂત્ર લાવ્યું છે એ પણ અમે અંદર મિક્સ કરી દઈએ છીએ. બીજું આ જે ચણાનો લોટ છે એ આ ડોળની અંદર પાણી લઈ અંદર મિક્સ કરી અને એ પણ અમે એને આ મિક્સ કરીને નાખી દઈશું. આ જે વડીઓ છે તો હાથથી ભાગી અને એનું દ્રાવણ બરી રીતે મિક્સ કરી અને અમે અંદર ફેર નાખી દઈએ છીએ. હવે બીજું કે અમારી જોડે આ 20 લીટરની માપનું બરણીનું જે માપ છે આ અમે બધું અડવાળી અને અંદર નાખી દઈશું. 20 લીટરની બરણી છે આ પાણીની, એવી અમે 20 લીટરની 9 બરણી નાખવું એટલે 180 લીટર પાણી થઈ ગયું. હવે આ બધી વસ્તુ અમે ભેગી કરી અને આને એક આ પાઇપનો ટુકડો અમે રાખ્યો છે. એનાથી આમ ઘડિયાળ જેમ ફરતી હોય એ કોટાથી મિક્સ કરી આમ 10 મિનિટ સુધી એક જ દિશામાં ઘડિયાળ ફરતી હોય એ રીતે 10 મિનિટ સુધી અમે આ દ્રાવણને ગોળ ગોળ ભમાવતા રહીશું. એવું અમે 7 દિવસ સુધી આને દિવસમાં 2 વખત સવાર સાંજ 10 મિનિટ સુધી બનાવીને દ્રાવણ તૈયાર કરવાના છીએ. હું મારા ખેતરની અંદર આ ટોટલ કેમિકલ યુરિયા અને DAP દવાઓ વાપરવાનું છેલ્લા 8 વર્ષથી બંધ કરી દીધું છે. અને આ જીવામૃત મેં બાજરીના પાક મારો તૈયાર થઈ ગયો છે, બાજરીમાં છોટવા માટે તૈયાર કર્યું છે. તો પ્રાકૃતિક ખેતી તરફ જો બધા ખેડૂતો વળે તો અત્યારે જે કેન્સર જેવા રોગો અને લોકોની જે તકલીફો થવા માંડી છે પેસ્ટિસાઇડ દવાઓના લીધે એ આનાથી દૂર થઈ જાય.